નમસ્કાર, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે કેવા મુદ્દા ઉપર વાત કરવી છે, જે મુદ્દો એ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો છે. અને આ મુદ્દો કહેવાય ને કે 2023ની અંદર ફેબ્રુઆરીની અંદર જ્યારે જંત્રી વધારો થયો ને ત્યારે એ મુદ્દો ફરીથી એકાએક સામે આવ્યો. લોકોમાં ક્યાંક એને લઈને એક વાત વિવાદો થવાની શરૂઆત થઈ કે ભાઈ જંત્રીના ભાવમાં શું ફરક પડશે, જંત્રી વધશે તો કેવી રીતે બિલ્ડર લોબી મેનેજ કરશે કે પછી ડેવલપર્સ કેવી રીતે મેનેજ કરશે, અને આનાથી શું એક રોકાણકાર કે પછી જે નવું ઘર ખરીદવા માંગી રહ્યું છે કે જે નવું કોમર્શિયલ કોઈ એસેટ્સ બનાવવા માંગી રહ્યું છે એના માથે કેટલો બોજો આવશે, શું વસ્તુ આવશે, એ તમામ મુદ્દે ચર્ચાઓ એ વખતે પણ થઈ. પરંતુ ક્યાંક આશા અને અપેક્ષા એવી હતી કે 12 વર્ષ પછી જ્યારે જંત્રીનો ભાવ વધ્યો છે તો હવે આ પણ જે જંત્રી 2023ની અંદર લાગુ થઈ ફેબ્રુઆરીમાં એ પણ લાંબા ગાળા સુધી ચાલશે, એટલે કે વાંધો નહીં આવે. પરંતુ 1.5 વર્ષ પછી ફરીથી સરકારે એક મુસદ્દો તૈયાર કર્યો છે અને જંત્રીના ભાવ ક્યાંક વાતો એવી થઈ રહી છે કે 200થી 2000% જેટલી વધારવાની વાત છે. સરકારનું માનવું એવું છે કે જે રીતે જમીનની જે જગ્યાએ વેલ્યુએશન છે એ વેલ્યુએશન પ્રમાણે જંત્રીના ભાવ નથી, એટલે સરકાર જંત્રીના ભાવ વધારવાની વાતો કરી રહ્યું છે. પરંતુ આનાથી ક્યાંક ક્રેડાઈ હવે મેદાનમાં છે, એ ડેવલપર એસોસિએશનો મેદાનમાં છે કે સરકારે જે એકાએક નિર્ણય કર્યો છે એ નિર્ણય એટલો યોગ્ય નથી. વાતચીત વગરનો આ નિર્ણય ક્યાંક માનવામાં આવી રહ્યો છે અને સરકારે 20 ડિસેમ્બર સુધી વાંધા અરજીઓ માટેની પણ ઓનલાઈન સિસ્ટમ મૂકી દીધી છે કે જેને પણ વાંધો હોય જંત્રી વધારવાનો મુદ્દે તો ઓનલાઈન અરજી કરી શકે છે કે પોતાનું સૂચનો રજૂ કરી શકે છે, વિરોધ સૂચનો. પરંતુ શક્ય છે કે ઓનલાઈનની અંદર, કારણ કે ક્રેડાઈનું માનવું એવું છે કે ઘણી બધી મુશ્કેલીઓ કે કોમ્પ્લિકેશન આખી ઓનલાઈન સિસ્ટમમાં છે, તો ક્રેડાઈનું સૂચન પણ એવું છે કે ઓફલાઈન વાંધા અરજીઓ સ્વીકારવાની પણ એક સગવડ, એક સવલત સરકાર તરફથી આપવી જોઈએ. ક્રેડાઈનું માનવું એવું છે કે 1.5 વર્ષ સુધી જો જ્યારે સરકાર સર્વે કરે છે અને સરકારને 1.5 વર્ષ આખી મશીનરીનો ઉપયોગ કરીને 1.5 વર્ષ જેટલો લાગે છે, તો 30 દિવસ કે 1 મહિનાની અંદર કેવી રીતે લોકો વાંધા અરજી સરકારને મોકલી શકે. એટલે આ મુદતમાં પણ ક્યાંક વધારો કરવાની ક્રેડાઈ માંગ કરી રહ્યું છે. ક્રેડાઈ મુદતમાં વધારો માર્ચ સુધી લંબાવવાની વાત કરી રહ્યું છે કે વાંધા અરજી માર્ચ સુધી કે જે સલાહ સૂચનો છે આપવાની મર્યાદા વધારવામાં આવે. પરંતુ મુશ્કેલી ન માત્ર ડેવલપર્સ, ખેડૂતો સુધી, પરંતુ આનાથી એક સામાન્ય જનતાને પણ એક મુશ્કેલી પડશે કે જે નવું ઘર ખરીદવા માગે છે. શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના જ્યારે આંકડા ઉપર નજર કરીએ તો 23,846 વેલ્યુએશન ઝોન છે શહેરી વિસ્તારની અંદર, જ્યારે 17,131 વેલ્યુએશન ઝોન છે ગ્રામીણ વિસ્તારમાં. એટલે આનાથી કેટલો ફરક પડશે, શું ફરક પડશે અને જંત્રીને લઈને કેવા પ્રકારના અત્યારે કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલ ઉપર કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું વાતો થઈ રહી છે, ડેવલપર્સની સાથે એકબીજા સાથે શું વાતચીત થઈ રહી છે, જે ખરીદનાર છે, જે ખરીદનાર વર્ગ છે કે જે ઘર ખરીદવા માટે જે ઇન્વેસ્ટર છે એની અંદર શું વાતચીત થઈ રહી છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દીપકભાઈ પટેલ, જેઓ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ ગુજરાતના. દીપકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડિરેક્ટર આર્યાના ગ્રુપના લિજોય જોસ આપણી સાથે જોડાયા છે. લિજોભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. ગુડ આફ્ટરનૂન, થેન્ક યુ. સાથે મનહરભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસના. મનહરભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા દીપકભાઈ આપનાથી શરૂઆત કરીએ. દીપકભાઈ, ક્રેડા અત્યારે એક કહેવાય ને કે એક લડી લેવાના મૂડમાં છે, ક્યાંક ડેવલપર્સ પણ ક્યાંક હવે મેદાનમાં આવ્યું છે અને ઘણી વખત ડેવલપર્સ હંમેશા સરકારનો પક્ષ લેતું હોય કે સરકાર જે તરફ જાય એ તરફ ડેવલપર્સ હામાં હા મિલાવતું હોય છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે ક્યાંક ચેન્જ છે. હવે ડેવલપર્સ પણ ક્યાંક ચાલીને આવે બહાર આવી રહ્યું છે, વાંધો નોંધાવી રહ્યું છે. શું પરિસ્થિતિ આ જંત્રીના ભાવ કે જંત્રી 1.5 વર્ષ પછી જે વધારાની વાત છે એને કેવી રીતે ડેવલપર એસોસિએશન જોઈ રહ્યું છે અને કેટલો ફરક પડશે? જ્યારે 2023માં જંત્રી સરકાર દ્વારા વધારવામાં આવી ત્યારે જ 100%માંથી સીધો 50%નો ઘટાડો કરેલો. જે તે વખતે સરકારે અમને એવી બાંહેધરી આપી હતી કે આ જંત્રી અત્યારે જે ઘટાડો કર્યો છે ટેમ્પરરી છે અને સાયન્ટિફિક રીતે આને ફરીથી નવી જંત્રીના રૂપમાં જોવામાં આવશે. એટલે અચાનક વધી છે એવું નથી. છેલ્લા ઘણા વખતથી અમને લોકોને ધ્યાને જતું વારંવાર દરેક મીડિયાએ એને છાપ્યું બી છે, દરેક મીડિયાએ એના ટીવી ચેનલમાં બોલતા જ ગયા છે કે જંત્રી ગમે ત્યારે વધી શકે છે. ફક્ત એટલો જ ઇસ્યુ છે કે અમે લોકો એવી માંગ હંમેશા કરતા રહ્યા હતા એઝ અ ડેવલપર ફ્રેટર્નિટી કે અમને લોકોને જંત્રીના રેટ પહેલા બતાવવામાં આવે, અધરવાઇઝ ખેડૂતોને બતાવવામાં આવે, એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને એ પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. એના માટે મિનિમમ 90 દિવસનો સમય આપવો જોઈએ. અને ત્યારે એવું પણ બાંહેધરી આપવામાં આવી હતી કે મિનિમમ 90 દિવસનો સમય આપવામાં આવશે, કારણ કે આટલા ઓછા સમયમાં આખા ગુજરાતના 40,000 વેલ્યુ ઝોન છે એનું
સમીકરણ કરવું અમારા માટે, કોઈ પણ સંસ્થા માટે કે કોઈ પણ ડેવલપર એના માટે શક્ય નથી. એટલા માટે અત્યારે આ જે હોબાળો થઈ રહ્યો છે એના માટે થઈ રહ્યો છે. અમારો ફક્ત પહેલો વિરોધ એ છે કે આ સમયગાળો પહેલા લંબાવવામાં આવે, 30 માર્ચ સુધી કે 31 માર્ચ સુધી કરવામાં આવે. બીજી વસ્તુ છે કે ઘણા બધા જગ્યાએ અમને આ છેલ્લા 12 થી 15 દિવસનો સમયગાળો થયો, અમે થોડા એટલા માટે જ થોડા મોડા કદાચ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, કારણ કે હવે લોકો બધું સમજવા માંગતા હતા કે ક્યાં શું વધારો છે, ક્યાં શું કરી રહ્યું છે. એટલે આખા રાજ્યના તમામ સિટીના ડેટા તૈયાર થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોના ડેટા મારી પાસે આવી ગયા છે. એટલે અમે જલ્દીથી જ બધા એને પ્રસિદ્ધ કરીશું, સરકાર સાથે એની વાટાઘાટો પણ કરીશું. પણ ઘણા બધા જગ્યાએ વિસંગતતા છે કે જ્યાં જમીનનો બજાર કિંમત જ નથી, એનાથી 2 ગણી 3 ગણી છંતરી થઈ ગઈ છે. ક્યાંક 2-3 હજાર રૂપિયાનો મીટરે ભાવ વધારે છે. એ જમીનનો રેટ જ નથી. ઘણા બધા ગામડાઓ અને શહેરોમાંથી એવું અમને કહ્યું છે કે આ જમીન સરકારને જ લઈ લે તો અમારે અત્યારે છૂટા થઈ જવું છે. એટલે આવા બધા જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે સરકારે એ કઈ રીતે સાયન્ટિફિક જંત્રી બનાવી છે એનું અમને એકચ્યુઅલી પ્રૂફ આપવું જોઈએ, કઈ રીતે તમે કરી રહ્યા છો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન છે કે વેલ્યુ ઝોન નક્કી કરવા માટે જ્યારે પણ આપણે સરકારની કોઈ યોજના હોય, એટલે મેટ્રો લેવલની હોય કે રોડ, રસ્તા, નર્મદા, હમણાં છેલ્લે આપણે બુલેટ ટ્રેન, આ બધાની અંદર સરકાર એક ભાવ નક્કી કરતું હોય છે. એ બજાર કિંમતમાં જે આજુબાજુના જગ્યાઓમાં જે વેચાણ થયા હોય દસ્તાવેજ જોવામાં આવે અને એની એક સાયન્ટિફિક પદ્ધતિ છે. એ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી એની બજાર કિંમત નક્કી થતી હોય તો એવા સમયે એને ધ્યાનમાં લેવું. એવો સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટનો એક કાયદો બી, એટલે એ લોકોની ગાઈડલાઈન પણ બદલી છે. તો મને લાગતું નથી કે સરકારે એની તરફ થોડું ધ્યાન વધારે દોર્યું હોય. તો અમે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે સરકારને મળીશું ત્યારે આ બધી વિગતોની ચર્ચા ચોક્કસથી કરીશું. બિલકુલ, પરંતુ ક્યાંક ઘાટ એવો સર્જાયો છે કે પાડાના વાંકે પખાલીને ડામે પરિસ્થિતિ અને આપે એક વસ્તુ કહી હતી કે કોઈ જગ્યાએ કોઈ જમીનનો ભાવ એટલો નથી પણ તેમ છતાં જંત્રી એનાથી ડબલ થઈ ગઈ છે. એટલે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે વાત કરી કે જંત્રીના દર એ કયા પરિબળો ઉપર નક્કી થાય છે, કારણ કે પરિબળોની જે વાત કરીએ તો મિલકતનો પ્રકાર એનો શું છે, એનું આંતરમાળખાકીય સુવિધાઓ કેટલી છે, કે વેલ્યુએશન શું છે, લોકાલિટી આજુબાજુની વિસ્તારની કેવી છે, એના ઉપર ક્યાંક જંત્રીના આ પરિબળો ખૂબ મહત્વના છે. તો સરકારે એક ટેકનિકલ ઇવોલ્યુશન કર્યું છે, ટેકનિકલ આની અંદર ક્યાંક સરકારે સર્વે કર્યો છે કે જાતે જ અત્યારે સરકાર આ નક્કી કરી રહ્યું છે અને હજુ સુધી આંકડા કોઈ સ્પષ્ટ નથી સામે આવ્યા. એટલે અમને બધાને એવું ચોક્કસ લાગે છે કે સરકારે એની જે કાર્ય પદ્ધતિ કરી છે એ કાર્ય પદ્ધતિ ક્યાંય દેખાતી નથી. હું એક નાનું એક્ઝામ્પલ આપું કે આપણે 68 ગામ ઓડામાં છેલ્લા 12 થી વધારે વર્ષથી ઓડામાં સમાવેશ કર્યો છે. 2011માં જે ડીપી જાહેર કર્યો ત્યારે 68 ગામનો સમાવેશ કર્યો. એ 68 ગામમાં સરકારે આજ સુધી એક પણ રોડ ખોલ્યો નથી, એક પણ ગટરની સગવડ નથી, સ્ટ્રીટ લાઇટની સગવડ, કશું સગવડ છે નહીં. ત્યાં કોઈ ડેવલપર, ત્યાં પ્રાઇવેટ ડેવલપર કે પ્રાઇવેટ ખેડૂત કંઈ પણ કામ કરતા હોય એ એનું ડેવલપમેન્ટ પોતે જ કરે. હવે ત્યાં આજે જમીનનો ભાવ જે પણ હોય એ પ્રોજેક્ટ પૂરતો હોય. એ પ્રોજેક્ટમાં એ ડેવલપર ત્યાં રોડ રસ્તા કરે, ક્લબ હાઉસ બનાવે, બધા મેમ્બર્સ માટે ફેસિલિટી ઊભી કરે, તો બાજુમાં એ જમીનનો ભાવ ભલે 4,000 રૂપિયા હોય પણ એ પ્રોજેક્ટની અંદર કદાચ 10,000 ભાવ હોઈ શકે. તો એ 10,000 ના બેઝ ઝોન ગણીને જંત્રી આપવી એ બિલકુલ ગેરવ્યાજબી વાત છે. એવું કરી ના શકે, નહીં તો આજુબાજુના ખેડૂતોને બી કેટલું નુકસાન થાય. અને એના ઝોન ઉપરથી નક્કી કરીને તમે એના ઉપર તમે ટીડીઆર લો, પેડ એફઆઈસી લો, આ બધા ચાર્જીસ કરો જ્યાં તમે ડેવલપમેન્ટ જ કર્યું નથી. જ્યાં ડેવલપમેન્ટ કર્યું છે ત્યાં શહેરની અંદર જ્યાં ત્યાં ડેવલપમેન્ટ કર્યું છે ત્યાં પણ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે 100 રૂપિયાનો ભાવ ચાલતો હોય તો એને 70 રૂપિયા ગણીને ચાલવો, કારણ કે ઉપરના 10 ને નીચેના 10 છોડી દેવા પડે. ક્યારેક કોઈને કેપિટલ ગેઇનના માટે, કોઈને કોઈ બીજી સગવડના હિસાબે 2-5 સોદા ઉપર નીચે થઈ શકે, એને તમે બેઝ વેલ્યુ ઝોન ના બનાવી શકો. એટલે એ રેટ જે લાગતો હોય એ હંમેશા બજાર કિંમત કરતા 70% ઓછો રાખવો અને એના બેઝ પર તમે એની જંત્રી વેલ્યુ નક્કી કરી શકો. બિલકુલ, 70% ઓછો રાખવો એવું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું એક દિશા નિર્દેશ છે. બીજો સર, જે રીતેની આખી પરિસ્થિતિ છે કે ક્યાંક આપતો કહેવાય ને કે વેચવાલ અને લેવાલ આ બંને સાથેનો આપનો સંપર્ક છે કે એક ખરીદનાર જ્યારે હોય છે ત્યારે આ જંત્રીના ભાવની એમના ઉપર શું ઇમ્પેક્ટ પડતી હોય છે કે જ્યારે એક ડેવલપર્સને જો મોંઘું પડશે તો એમ પોતાની મોંઘવારી ક્યાંક ખરીદનાર ઉપર કે ઇન્વેસ્ટર ઉપર લગાવી દેશે. શું પરિસ્થિતિ છે? આ જંત્રીના ભાવ વધવાની જે વાતો છે એનાથી કેવા પ્રકારની અસમંજસતા એક કહેવાય ને કે ઇન્વેસ્ટર્સ કે પછી લેનાર લોકો વચ્ચે થઈ રહી છે અત્યારે? એટલે ફ્રોમ ધ એન્ડ યુઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જ્યારે એમને સમજીશું તો અત્યારે તો બહુ બધું અનસર્ટેનિટી છે. એમને જ નથી ખબર કે કેટલું વધવાનું છે. ન્યૂઝમાં
જંત્રી વધવાના છે, 100% વધવાના છે, પણ એમાં કમ્પ્લાયન્સીસ હજી ફાઇનલ નથી થયું. એટલે આમ બધે અનસર્ટિનિટી એટલું બધું છે કે ભાઈ પ્રોપર્ટી માર્કેટમાં જે હજી અત્યારે સ્ટેગ્નન્ટ છે એ હજી 40-50% મીન્સ ફોર એક્ઝામ્પલ જંત્રી વધવાનો છે, તો બિલ્ડરને લોડ વધવાનો છે, ખેડૂતનો વધવાનો છે. તો એ ડેફિનેટલી એ પાસ ઓન થશે, એ પ્રોજેક્ટમાં જ થશે, અને એન્ડ યુઝર એટલે કસ્ટમરને એનો લોડ લેવો જ પડશે. સો ઓવરઓલ આ પ્રોપર્ટી માર્કેટ અફેક્ટ થવાનું જ છે, અને એ બર્ડન એટ ધ લાસ્ટ એ કસ્ટમર એન્ડ યુઝર ઉપર જ આવવાનું છે. એટલે અનસર્ટિનિટી બહુ બહુ મોટું અનસર્ટિનિટી છે. જેમ દીપકભાઈ કીધું કે કોઈ ગાઈડલાઈન એ મિસિંગ દેખાય છે, કે જેમાં આપણને સમજવામાં એ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે કયા બેઝિસ ઉપર આ ડિસાઇડ થઈ રહ્યું છે. એટલે એની ટ્રાન્સપેરન્સી એ પણ મિસિંગ છે. તો ઓવરઓલ તો સેલ્સ ઉપર જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 30%, 33%, આપણે જયારે કસ્ટમર જોડે વાત કરતા હોઈએ, આજે આપણે 8,000-9,000 રૂપિયા પર સ્ક્વેર ફીટમાં વાત કરતા હોઈએ સારા લોકેશનમાં, અને જે આપણે એવું ઇવેલ્યુએટ કરવા જઈએ કે ભાઈ 15,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ થવાનું છે, તો એ બધું બર્ડન, બહુ મોટો બર્ડન છે એક એન્ડ યુઝર માટે. બિલકુલ, ડેફિનેટલી એક બહુ મોટો બર્ડન ક્યાંક જે કસ્ટમર્સ છે એની ઉપર પડી શકે છે. કારણ કે અને લીઝર સર શું લાગી રહ્યું છે કે એક બાજુ રિયલ એસ્ટેટનું જે અત્યારે અમદાવાદ શહેરી વિસ્તારની જો વાત કરીએ કે એક બાજુ બુમિંગ છે, પરંતુ આ રીતની વાતચીત ક્યાંક માર્કેટ ઉપર મોટી ઇમ્પેક્ટ પાડી શકે છે. પડી જ રહી છે અત્યારે, કેમ કે અમે જી, જયારે કસ્ટમરો જોડે વાત કરતા હોઈએ છીએ, અત્યારે ઓલરેડી સ્ટેગ્નેન્ટ તો છે જ. આમ એટલું બધું બૂમ નથી, કેમ કે સપ્લાય સારો એવો છે કે એવું ડિમાન્ડ નથી. પણ જયારે આપણે સારા વિકસિત એરિયામાં આપણે જોઈએ, જયારે 8,000-9,000 નો રેટ પર સ્ક્વેર ફીટ કહેતા હોઈએ છીએ, અને જયારે આપણે જંત્રીનો આ ન્યૂઝ આવતા હોઈએ છીએ અને જેમાં ક્લેરિટી નથી હોતી, તો ડેફિનેટલી એ અફેક્ટ થવાનો જ છે. અને ઓવરઓલ જયારે સેલ્સ ઓછો થશે એટલે બજાર અફેક્ટ થવાનું જ છે. ડેફિનેટલી. દર્શક મિત્રો, ટૂંકમાં જંત્રીની અસર એક સામાન્ય વ્યક્તિ ઉપર તો પડવાની છે, કારણ કે એફએસઆઈ મોંઘી થશે તો એનું ભારણ ક્યાંક બિલ્ડર થ્રુ યુઝર્સ સુધી પહોંચશે, એટલે કે કસ્ટમર સુધી પહોંચશે. મનોહરભાઈ, જે રીતની પરિસ્થિતિ છે, ક્યાંક સરકારની વાતો છે, જે રીતે દીપકભાઈએ વાતચીત કરી, કે લીજાભાઈએ વાતચીત કરી, કે ક્યાંક હજુ એ અસમંજસ છે, એ હજુ કંઈક સ્પષ્ટતા નથી સામે આવી રહી. એને કારણે એક કહેવાય ને કે ડેવલપર્સ પણ દ્વિધામાં છે અને કસ્ટમર પણ દ્વિધામાં છે. આ પરિસ્થિતિની અંદર શું પ્રક્રિયા થઈ રહી છે? અને 1 મહિનાનો સમય આપ્યો છે વાંધા સૂચનો રજૂ કરવાનો, શું આ પૂરતો સમય છે? સૌપ્રથમ તો મુદ્દો એ છે કે જી, આપણે વિકાસશીલ રાજ્યની અંદર આપણે બેઠા છીએ, અને વિકાસની પરિભાષા કોઈ અપારદર્શકતાના રૂપમાં આપણી સામે ન આવવી જોઈએ. પારદર્શકતા કોઈ પણ વહીવટની અંદર કે કોઈ પણ બાબતની અંદર હોય તો સામાન્ય એન્ડ યુઝરને એનો સૌથી મોટો સારો લાભ થાય છે, કે જે સરકાર ઈચ્છતી હોય કે અમારે જનતાનું ભલું કરવું છે, સારું કરવું છે, તો એ અપારદર્શકતાની જે વહીવટી પ્રક્રિયામાં કોઈ દિવસ એ શક્ય બનવાનું નથી. અહીંયા આગળ બંને મિત્રોએ વાત કરી અને હું સમર્થન કરું છું. પહેલી વાત તો એ કે આ બાબતમાં 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે આટલી જજબાજીથી, ઝડપથી એને જંત્રીના ભાવ વધારો મૂકી અને એ સરકારને કયું પરિણામ મેળવવું છે. નંબર 2 કે તમે ઓનલાઈન તમે સૂચનો અને વાંધાઓ તમે સ્વીકારવાની વાત મૂકી, તો ઓફલાઈન પણ તમારે ગામડાઓ પણ એટલા બધા પ્રભાવિત છે, અને ગામડાઓની અંદર ખેતી છે, ખેતીને લઈને પણ ઘણા બધા મુદ્દા છે. તો અને તમે એક કલેક્ટર કચેરીને ત્યાં ટાર્ગેટ કરો, એના કરતા તાલુકા લેવલે પણ તમે લોકોને ફરિયાદ કરવી હોય, વાત મૂકવી હોય, વિચાર આપવો હોય, તો એ વિકલ્પ પણ તમને છોડ્યો, અને 20મી ડિસેમ્બર સુધીમાં એને તમે આટોપી લેવા માંગો છો. તો આટલી બધી ઉતાવળ તમારા માટે 2011ની અંદર આપણે જંત્રી વધારાની સૌથી પહેલા જે વાતનો પરિપત્ર બહાર પાડ્યો, ત્યારે સામાન્ય નિયમ એવો સરકારે નક્કી કર્યો હતો કે દર વર્ષે 8%નો વધારો કરવો. 2011ની અંદરથી આજ તારીખ સુધીની અંદર એક પણ વખત જંત્રી વધારો ન કર્યો, સીધો તમે આ જે 2000% સુધી તમે જે પહોંચાડી દીધું, એનો મતલબ એમ કે 12 વર્ષ સુધી તમે જંત્રી બાબતની અંદર કેમ ચિંતા ન કરી? અને સામાન્ય રીતે દર વર્ષે 8%નો વધારો માંગતા હોય, કરવો સરકારને હોય, તો 8 × 12 = 104. તમે સમજી લો તો 104% વધારો કરી નાખો તમે આજે. પણ 104% વધારાને કરો, એક તો તમે વહીવટી આંટી-ઘૂંટી તમે ખુદ સરકાર ઊભી કરે છે. બીજા નંબરની અંદર એન્ડ યુઝર હોય કે બિલ્ડર હોય, કોઈ પણની સામે તમે પારદર્શકતાનો તમારો સરકારનો વહીવટનો પરિચય નથી આપતા, અને છતાં તમે જે વાત મૂકો છો એ કોઈને ગળે ઉતરે એવી નથી. સૂચિત જંત્રી જે મૂકી છે એ સામાન્ય રીતે એવી હોવી જોઈએ કે એમાં માઇનોર ફેરફારો થાય
અને જે કંઈ સરકારની ક્ષતિઓ રહી છે એ સરચૂકથી થતી હોય. આ તો જાણી બૂચીને અને ઈરાદાપૂર્વક કરેલી જંત્રી છે. બીજું, અહીંયા આગળ સરકાર સ્વસ્થ બને, જે વાત તમે જે વિચારને લઈને આ વાતનો ચર્ચાનો વિષય છે, એમાં સરકાર સ્વસ્થ એ બને કે જંત્રી એ સ્ટેમ્પ ડ્યુટી છે એ ટેક્સ નથી. ડ્યુટી એ ટેક્સનો તફાવત જે છે એ સરકાર એના માટે જે વહીવટી પ્રક્રિયા છે એનો રખરખાવટનો જે મુદ્દો છે, વહીવટ છે, એના માટેનો આ ચાર્જ છે જંત્રીના રૂપમાં જે મળનારો છે એ પ્રોફિટના રૂપમાં નથી. સરકારે આમાં પ્રોફિટ ન શોધાય. સરકારે તો સરળ વાળખું રેવન્યુનું કરી અને લોકોને એને ઉપભોક્તા માટેનો કોઈ પ્રશ્ન ન રહે એનું વાતાવરણ ઊભું કરવાનું. આ તો સરકાર આમાંથી પ્રોફિટ કરવા માંગે છે. અને બીજું, સરકારે અનેક જમીનો, કરોડો ચોરસ મીટર જમીનો જે લોકોને એને લાગતા ઓળખતા આપી છે, કોઈ સારા હેતુ માટે આપી છે, કોઈ અંગત માણસોને આપી છે, કોઈ પેરામીટરને ધ્યાને લીધા વગર આપી છે. તો શું તમે જંત્રી ભાવે જ આપી છે? તમારે જો સરકારી વહીવટ પ્રમાણે તમારે જો કામ કરવું હોય તો તમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે. તમારે એક વ્યક્તિને તમે ₹1 ટોકને જમીન આપી દો છો અને એક વ્યક્તિને તમે સારું સેવા કરતા હોય એને તમે માર્કેટ પ્રાઇસે જમીન આપો છો. તો કહેવાનો મતલબ એ છે કે સરકારનો જો અભિગમ સાચો હોય, વાત અને રસ્તો સાચો હોય તો તમામ લોકોનો સાથ અને સહકાર લઈ અને વિચારોથી આજે ગુજરાતની અંદર જે બાંધકામને લગતી પ્રવૃત્તિ થાય છે, કાબિલદારી, અને કોણ તમારું સરકારનું ચોરી જવા માટે બેઠા છે, તમે કોનાથી છુપાવો છો, કોનાથી વહીવટી આ બ્યુરોક્રેટ્સ માળખું જે છે એ ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો ખૂબ સરસ રીતે છેતરી રહી છે. કારણ કે રાજકીય આગેવાનોમાં એટલો ગટ્સ નથી કે જે સરકારમાં બેઠેલા બાબુઓ જે છે એ બાબુઓની મનઘડત માનસિકતાથી આ સરકારનો વહીવટ ચાલે છે. હું ઘણી વખતની અંદર આ મુદ્દાને લઈને ચર્ચા કરું છું. પણ બિલકુલ ક્યાંક મનોહરભાઈ ક્યાંક આપનું કહેવું એવું છે કે જે રીતે અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ એની ઉપર ક્યાંક મંત્રીઓનું કંટ્રોલ નથી, ક્યાંક એ વાત સ્પષ્ટ થઈ રહી છે. પરંતુ સરકાર સ્વસ્થ બને, સરકાર સ્વસ્થ બનવાની જ વાત કરી રહ્યું છે અને સરકાર એ વિચારી રહ્યું છે કે જે જગ્યાએ જે વેલ્યુએશન છે એ વેલ્યુએશન પ્રમાણે જંત્રીના ભાવ વધવા જોઈએ. તો સરકાર એ વિચારીને આગળ વધી રહ્યું છે. પરંતુ અસર ત્યાં પડી રહી છે કે જે લોકોને હજુ એક સ્પષ્ટતા નથી કે કેટલી જંત્રી વધશે, શું વધશે, ડેવલપર્સ હજુ દ્વિધામાં છે. તો આનો ખુલાસો કેવી રીતે થશે? અને ક્રેડાઈને તો 20 ડિસેમ્બર સુધીનો સમય આપી દીધો છે. શું હજુ આ સમયમાં વધારો થવો જોઈએ? મારી એક નાની એવી વાત છે, એક શોર્ટકટ વાત છે કે સરકાર પોતાના પરિપત્રનું પાલન કેમ નથી કરતી. ભાઈએ સુપ્રીમ કોર્ટનું અને હાઈકોર્ટના નામોનું આંકલન કર્યું. હું તો તમને એ બધી વાતો દૂરની વાત રહી, તમારા ઘરની મેટર છે. તમે જાતે બનાવો છો પરિપત્ર. 2011ના પરિપત્ર જંત્રીનો છે જે એ પરિપત્રનું પાલન સરકાર કરે તો સુપ્રીમ કોર્ટને ગાઈડલાઈન લેવાની કોઈ ટેકો લેવાની કોઈ જરૂર પડે એવી નથી. અને બીજી વસ્તુ, પરિપત્રનું ઉલ્લંઘન કરી સરકાર પોતાની વહીવટી પ્રક્રિયાનો એનો જે ફોલ્ટ છે એ ગુજરાતની જનતાની સામે ખોટો મૂકી રહી છે. એ પારદર્શકતા એમાં જ અંધાળે છે. બીજી વાત, આજની તારીખે જે ડ્યુટી લેવાય છે, આવકના રૂપમાં જે લેવાની ગણતરી છે સરકારની છે, તમે નિષ્ણાંતની કમિટી બનાવી, તમે પરિપત્ર બહાર પાડ્યો, તમે જે વસ્તુ મૂકી, છતાં તમને એવું લાગ્યું કે સરકાર અને સરકારના વહીવટના કોઈને દોષારોપ પણ નથી કરવું, એટલે તમે જનતા પાસેથી વિચાર મગાવવાનું શરૂ કર્યું, જનતા પાસે સૂચનો મગાવવા. તમારું મન ઘડત તો તમે 2000% વધારીને બેઠા છો અને પછી તમે સૂચનો મગાવો છો. તમારે સૂચનો મગાવવા હોત તો તમારે પહેલા દિવસે ક્રેડાઈ જેવી સંસ્થાને કે કોઈ પણ બિલ્ડર એસોસિએશન હોય કે કોઈ પણ બીજી સંસ્થા હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય કે ખેડૂતોના સંગઠન છે, એ તમામ લોકોને પહેલા પત્ર જાહેર કરો ભાઈ અમે 12 વર્ષથી જંત્રીનો ભાવ અમે વધારી શક્યા નથી, આ વર્ષે અમે વધારવા માંગીએ છીએ, તો તમારા સૂચનો આપો. આ તો અડધું કામ તો એ પોતે કરી નાખે અને ક્યાંક આ અભિગમ અને પછી તમે સરકાર પાસે જનતા પાસે આવો છો, એ વસ્તુ ખોટી છે. બિલકુલ ક્યાંક આ અભિગમ મિસિંગ જોવા મળી રહ્યો છે સરકારનો. પરંતુ દીપકભાઈ, જે રીતની આખી પરિસ્થિતિ છે, એક લેમેન લેંગ્વેજમાં જો વાત કરીએ, કારણ કે ટેકનિકલ લેંગ્વેજમાં દર્શક મિત્રોને એટલી નહીં ખબર પડે કે ધારો કે 1 કરોડની વેલ્યુએશનની અંદર કોઈ પ્રોપર્ટી છે તો જંત્રીના ભાવ વધવાથી કેટલો ડિફરન્સ પડશે, કેટલું દસ્તાવેજ જશે, કેટલું કેશમાં કેવી રીતેનું ટ્રાન્ઝેક્શન રહેશે, એ જો સરળ શબ્દોની અંદર આપ સમજાવી શકો. કોઈ પણ મકાન જ્યારે બાંધતા હોઈએ આખા ગુજરાતમાં આપણે છે ને એફએસઆઈ કદાચ બધાને ખબર હશે કે કેટલો એરિયા વાપરવા મળે એવું સરકારને એને આપણે એફએસઆઈ કહીએ છીએ, બહુ સાદી ભાષામાં કહું તો એ એફએસઆઈના પર્સન્ટેજ હોય છે. આખા ગુજરાતમાં 1.2% થી લઈને 1.8% સુધીની ફ્રી એફએસઆઈ છે કે જેનો સરકાર ચાર્જ નથી કરતી. અને એની ઉપરના જે પણ ઝોન છે, ધારો કે આપણો એફોર્ડેબલ ઝોન છે અમદાવાદની આસપાસના આખા રિંગ રોડના ફરતે,
જે 77 કિલોમીટર છે એની બંને તરફ એક કિલોમીટરનો એક સાઈડનો 1 કિલોમીટરનો પટ્ટો એ એફોર્ડેબલ ઝોનમાં આવે. ત્યાં FSI 2.7 છે. હવે ત્યાં મોટા ભાગની જગ્યાએ બેઝ FSI 1.2 અને 1.8 અમુક જગ્યાએ, પણ મોટા ભાગે 1.2 છે. તો એ 1.2 થી 1.8 અરે 2.7 એટલે 1.5 ના પૈસા ચાર્જેબલ છે. આ ચાર્જેબલનું લિંક કરેલી છે ડાયરેક્ટ જંત્રી સુધી. એટલે જંત્રી જેટલી હોય એના 30% પૈસા પ્રમાણે તમારે એ પૈસા ભરવા પડે, તો જ તમને ત્યાં એફોર્ડેબલની 2.7 FSI વાપરવા મળે. હવે આ FSI વાપરવા માટે એટલે એક કોઈ નાના, કદાચ હું બોપલ વિસ્તારની વાત કરું તો બોપલ વિસ્તારમાં કોઈ નાનો પ્લાન પાસ મારે કરાવવાનો હોય 14 માળના બિલ્ડિંગનો, તો મારે મિનિમમ 7 થી 8 કરોડ રૂપિયા ભરવા પડે 400 થી 500 ફ્લેટના વચ્ચે. એ જૂની જંત્રી પ્રમાણે 2022 પ્રમાણે. એ પછી 50% 2023માં વધી, એ પછી અત્યારે પાછી આટલી બીજી જંત્રી વધી. તો હવે એ જેટલો વધારો થશે સીધો વધારો, અમે તો રો મટીરિયલ છે જમીન અમારા માટે, અને સરકાર જે બી ટેક્સ લગાવશે એ લગાવીને અમે એન્ડ યુઝરને આપવાના છીએ. અમે તો ટૂંકમાં જે મેન્યુફેક્ચરિંગ વાળા છે. બિલકુલ, ટૂંકમાં જેમ FSI ના ભાવ વધશે એમ બર્ડન તો આખરે એક સામાન્ય એન્ડ યુઝર ઉપર જ જવાનું છે. પરંતુ એક છેલ્લો એક મેસેજ લીજોભાઈ, એક મેસેજ કે આજનો જે ગ્રાહક છે કે જે ઘર શોધવા નીકળી રહ્યો છે એના માટે, કારણ કે ઘણી વખત કહેવાય ને કોઈક અલગ વાત કરતું હોય, કોઈક અલગ વાત કરતું હોય, ને આ વચ્ચે કન્ફ્યુઝન હોય, તો એ કન્ફ્યુઝનમાં ના રહે અને એક પ્રોપર કન્સલ્ટેશન કે પ્રોપર રીતે એ માર્ગદર્શન મેળવીને પોતાનું જે ખરીદી કરવી છે કરી શકે, એના માટેનો એક મેસેજ કે આવી બધી અસમંજસમાં ના પડે આજનો એન્ડ યુઝર. એટલે ફ્રોમ ધ આપણે એન્ડ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ તો હું તો એમ જ ઈચ્છું કે એક સોલ્યુશન આવવો જોઈએ આનો, એક ટ્રાન્સપરન્ટ સોલ્યુશન આવવો જોઈએ. જેમ મનહારભાઈ પણ કીધું કે બધા કલેક્ટર પાસે દોડો, એના કરતા ઇટ હેઝ ટુ ગો ફ્રોમ ધ ગ્રાસરૂટ લેવલ, કે ભાઈ તાલુકા લેવલ હોય, પંચાયત લેવલ હોય, બધાનું ઓપિનિયન લેવું જોઈએ. અને બીજું કે ભાઈ આને જેટલો લોડ વધશે એટલે બધું આ કસ્ટમર પાસે જ જવાનું છે. ઇન શોર્ટ, જ્યારે કસ્ટમર પાસે લોડ વધવાનો છે તો ડેફિનેટલી સેલ્સ ઓછો થઈ જ જવાનો છે. તો આ બધું અનરિયલિસ્ટિક સિચ્યુએશન છે, જેને રિયલિસ્ટિક બનાવવો પડે, જેના પર બહુ બધા ડિસ્કશન, લેજિટિમેટ ડિસ્કશન કરવું જોઈએ અને આનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું. બિલકુલ. દર્શક મિત્રો, ક્યાંક સરકાર તરફથી જે આના માટેનું એક સરસ મજાનું એક સોલ્યુશનની જરૂર છે. જી મનહરભાઈ, 60 સેકન્ડ. જી મનહરભાઈ, શોર્ટમાં. એવું ગણિત આપવા માંગુ છું દર્શકો માટે અને મિત્રો માટે, કે સામાન્ય રીતે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર સમજી લો કે 2023-24 ની અંદર 20,000 કરોડના ગુજરાતમાં દસ્તાવેજ થાય છે. એના 6% પ્રમાણે ગણો તો 1200 કરોડ રૂપિયાનો તમારો એ ટોટલ ખર્ચ જે આવક છે એને આવે. હવે અત્યારે જે જંત્રી વધારવાની છે એની 5 ગણી જંત્રી તો ઓટોમેટિકલી વધી જાય છે, એટલે 1 લાખ કરોડ રૂપિયાનો દસ્તાવેજ થશે. 1 લાખ કરોડના દસ્તાવેજની સામે 6% પ્રમાણે ગણો તો 1200 + 4800 એટલે 6,000 કરોડ રૂપિયા, એટલે કે સમજી લો 60 અબજ રૂપિયાનો નફો આમાં કરશે. આ 60 અબજનો નફો આ સીધો સરકારની પબ્લિકની કમર ઉપર છે, અને પબ્લિકની કમર ઉપર થાય એટલે એનો જે ઉપયોગ કરવાનો જે ક્ષમતા છે જે ગ્રાહકની, એ તૂટી જશે. એટલે હું માનું છું કે આ જંત્રી વધારો છે ને એ ગુજરાતના વિકાસને અવરોધરૂપ બાબતનું પગલું છે, અને એને હર હાલ કન્ડિશનમાં એને અટકાવવો જોઈએ. અને તમામ મિત્રોએ જે સારી મહેનત કરી છે એ પ્રમાણે સરકારમાં એ પણ એમની રીતે રજૂઆતો કરે, કારણ કે સરકારનો એમ એ હોય કે ગુજરાતનો વિકાસ કરવો છે, તો સૌ લોકોનો એમ છે ગુજરાતનો વિકાસ કરવો, તો આવા અંતરાયો દૂર કરવા જોઈએ. બિલકુલ, ગુજરાતના વિકાસની અંદર આ જે પ્રકારના પડકારો છે, પડકારો દૂર કરીને વિકાસ થાય, અને જે પ્રજાજનો માટે હિતકારી લાભદાયક જે યોજનાઓ છે એ સરકાર એના ઉપર પણ વિચાર કરે. ને જે રીતે અત્યારે તો 20 ડિસેમ્બર સુધીને વાદા સૂચનો લેવાની વાતચીત છે, પરંતુ એ સમય મર્યાદામાં પણ વધારોની માંગ છે એ પણ સંતોષવામાં આવે તેવી વાત અત્યારે થઈ રહી છે. પરંતુ આખરે અલ્ટિમેટલી સર્કલના સેન્ટરમાં તો કસ્ટમર જ છે. સર્કલના સેન્ટરની અંદર એક સામાન્ય વ્યક્તિ છે કે જેને મકાન ખરીદ છે, જે દુકાન ખરીદ છે, એના કમર ઉપર ક્યાંક ભારણ વધશે એવું દેખાઈ રહ્યું છે. ખેર, આજની સરસ મજાની ચર્ચા રહી. આપણી સાથે દીપકભાઈ પટેલ જોડાયા, લિજો જોશ જોડાયા, મનહરભાઈ પટેલ જોડાયા, ત્રણે જોડાયા. દર્શક મિત્રોને સરસ મજાની માહિતી, માર્ગદર્શન આપ્યું. ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, કરંટ ટોપિકની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.